કામ ન હોય તો કોઈ સામે જોતાય નહીં, કોઈ અરે વાતે ન કરતા. આજે રામદેવજી મહારાજનો પ્રભાવ એવા પ્રકારનો છે. સજનો, માતાઓ, દીકરીઓ, બહેનો, આજે એનો પ્રભાવ એવા પ્રકારનો છે. એવો પ્રભાવ રામદેવજી. ભેરવાની ભૂમિમાં કાલ આપણે વાત કરતા હતા કે દડો પડ્યો, જેમ કાલિંદ્રીમાં દડો પડ્યો, ભગવાને પોતે ઈરાદાપૂર્વક દડો કાલિંદ્રીમાં નાખી દીધો કે જેના હાથે દડો પડે એને લેવા જવાનું એવી કન્ડિશન રાખી. રમવું હોય તો રમો. હાજી, પણ બળરામે ના પાડી કે અમે તારી યારે નહીં રમીએ. એ ગમે એનાથી દડો પડી જાય પણ લેવા તારે જવો પડશે તો રમીએ. સાંભળો ને, ગમે છે? અરે રામદેવજી બાલ સખાઓ તમારી જેમ જ રમતા હતા બધાની હારે. દડો પોતે જ ફેંકી દીધો અને ભેરવાની ભૂમિમાં દડો ગયો. ભેરવાની ભૂમિમાં ભગવાનને જાવું જ તું, પણ પેલા દડાને મોકલ્યો, બોલ પેલા ફેંક્યો. કૃષ્ણ અવતારમાં ગેડી દડો હતો, રામદેવજીના અવતારમાં ગેડી દડાને બેટ અને બોલ બનાવ્યો. બોલ પકડવો એનું નામ ફિલ્ડિંગ કહેવાય છે. અત્યારે તમે બોલ પકડવા માટે ફિલ્ડિંગ ભરતા હતા કેટલા ઝડપથી, હમણાં પકડી લઉં, હમણાં પકડી લઉં. આજે જાણે શ્વાસમાંથી બહાર નીકળીને આકાશમાં ઉડી જાઉં અને જ્યાં ભાગ્યો હોય એને પકડી લઉં, એને ગોતી લઉં. આ એક લહેર છે, લહેર, લહેર છે. કાશીના લહેરી તળાવમાંથી એક સરસ મજાની ફૂલની પથારીમાં એ મહેનત અહીં કરીને પાણી નહીં આપવા. એ છોકરાઓ આપ્યું તમને? હાજી હાજી હાજી. લહેરી તળાવમાં છે સાહેબ કબીર. હાજી, લહેરાતા લહેરાતા એમ રામદેવજી મહારાજ ભેરવાની ભૂમિમાં પ્રવેશ્યા. બળીનાથ બાપાની ભૂમિ હતી, ભેરવાએ કબજો કરી લીધો. ગુરુનું હતું પણ ચેલાએ કબજો કરી લીધો. સાંભળો ને, બાપુજીનું હતું પણ બાંધીને આ લોકોએ કબજે કરી લીધો. બાપની મિલકત માટે મને ભાગ જોઈએ એવો કેસ કરે. અરે રામ રામ, એનો વિકાસ ક્યાંથી થાય? જેની નજર એના બાપની મિલકત માથે હોય એનો વિકાસ ન થાય. કોઈ દી ન થાય, વિકાસ ન થાય. એને છલાંગ ભરવી હોય, ઉડાન કરવી ન થાય. બાપની મિલકત સામે તાપણું કરીને બેસે ને તાપે રાખે, ધાન ખાય ને ધૂળ ખાય, બેય બરાબર છે. એમાં નજર ન રાખો બાપના બોલમાં છે, બાપના સંસ્કારમાં છે, બાપની ગતિ ઉપર નજર રાખો કે એ કેવા પગલાં ભરતા હતા, કેવા એના વિચારો હતા, કેવા રહેતા હતા આત્મીય ભાવથી અને કેવા રાજીપે રહેતા હતા. બાળીનાથ બાપાની ભૂમિમાં રામદેવજી મહારાજ પધાર્યા. બાળ સ્વરૂપ છે, બાળ સ્વરૂપ. બાળ સ્વરૂપ. અમારે હમણાં અભય રમતું હતું ને, ધડી બોલાવતું, બોલે અમને સાચવે, વહાલાને સાચવે, કોઈનું લાગે નહીં ને કોઈને બધાની વચમાં ચાલાકીથી રમતો હતો. એવા નાના નાના બધાય ભગવાનના બાળ સખા રમતા હતા. અમે જોતા હતા, તમે રમતા હતા, તમને જોતા હતા, પણ હૃદયથી રમતા હતા એટલે અમને ખૂબ આનંદ, ખૂબ જ ગમતું હતું. અમારા રામદેવજી મહારાજને પણ ગમે, અમારા ગુરુદેવને પણ ગમે. અમારા તમારા એ ગુરુ સતને અંજવાડે આપણને લઈ જાય એટલે સત્ય ગુરુ છે. પ્રેમના પ્રકાશમાં પોતાના કરે એટલે પ્રેમ ગુરુ છે. વચનનો સાથ આપી હાથ પકડીને હાલતા શીખવાડે વચન ગુરુ છે. જ્ઞાન ગુરુ છે. અંતરની આંખો ઉગાડે, અંદરના પ્રદેશમાં ક્યાં કોણ કેવી રીતે, એ જ્ઞાન ગુરુ છે.
પછી ધીમે રહીને આત્મા ગુરુ છે, સ્વયં પ્રકાશ તમારો જ તમને એ પ્રકાશનો અનુભવ કરાવે એ સ્વયં ગુરુ છે. બાલીનાથ બાપા રામદેવજીને જોઈને રાજી થયા. અરે 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 ભગવાન આવ્યા 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 ભગવાન, પણ જો ભૈરવો છે ને હમણાં જ આવશે. બાલીનાથ બાપાએ પોતાની કંથા નામની ગોદડી હતી એ રામદેવજી મહારાજને પોતાના આસન ઉપર સુવડાવીને ઓઢાડી દીધી. કંથા ગોદડી, ભગવાને ગોદડી ઓઢી છે પણ ભેરવાની રાહ જોવે છે. દડો ક્યાં છે, બોલ ક્યાં છે? ભેરવાના અત્યારે કાળ તરફ બોલ આવ્યો છે. ભેરવાને નોતરું દેવા આવ્યો છે. કાં સતને માર્ગે આવતો રહે, નકર તારો ઉદ્ધાર થઈ જશે. ઉદ્ધાર. પણ ભેરવાની ઈચ્છા હતી કે ઉદ્ધાર કરો, એના કરતાં સતને માર્ગે મને સ્વીકારો ને. બાલીનાથ બાપજીને ભેરવાએ બૂમ પાડી, ગુરુદેવ માણસ ગંધાય છે, કોઈ માણસ આવ્યો છે, કોઈ માણસ ગંધાય છે, માણસ આવ્યો છે, માણસ ગંધાય માણસ ખાઓ, માણસ ગંધાય માણસ ખાઓ. આવો ક્રૂર બની ગયો હતો. હાજી, ભૈરવનો સ્વભાવ આવો ક્રૂર બની ગયો હતો. માણસ ગંધાય માણસ ખાઉં. ગુરુદેવે કીધું, અહીં તો હું એકલો છું, મને ખાઈ જા ભૈરવ, મને ખાઈ જા. ભગવાને પોતાનો પગ હતો ને એ ગોદડીને બરાબર આમ કરીને હલાવવા માંડ્યા. ગોદડી હલી અને ભૈરવાની નજર પડી કે ગોદડી હલે છે, અહીંયા કોક નક્કી લાગે છે. ગુરુદેવ, અહીંયા કોઈ માણસને સંતાડ્યો છે, બતાવો ગુરુદેવ. ભગવાને ગોદડી હલાવતા હલાવતા પગ ઊંચો કર્યો એટલે ગોદડીનો છેડો ભૈરવાએ પકડી લીધો અને ગોદડીની અંદર કોણ સૂતું છે ગોદડી ખેંચવા માંડ્યો. સાંભળો ને, ગોદડી ખેંચે છે જેમ દુશાસન દ્રૌપદીના ચીર ખેંચે છે, એમ ભૈરવાની ગોદડી ઢાંકેલા ગુરુની કંથા ગોદડી નીચે ભૈરવાને બહાર કાઢવા માટે રામદેવજી મહારાજ આજ કાળ બનીને આવ્યા છે. ભૈરવો એની હદમાં પુરાઈને રહેતો હતો કે મારા ગુરુ પાસે બીજા કોઈને આવવા ન દઉં, બીજો જો ચેલો બની જાય તો એ મારો કાળ બને. આજ રામદેવજી કાળ બનીને આવ્યા છે. ગુરુજીના ચરણમાં માથું મૂકીને સૂતા છે. ગુરુજીએ માથા ઉપર હાથ ફેરવ્યો છે. ગુરુજીએ ખૂબ જ લાડ કર્યા છે રામદેવજી મહારાજને ઓળખીને. ગોદડી ખેંચતા ખેંચતા ભૈરવ થાક્યો, ગોદડીનો પાર ન આવ્યો. ભગવાન બહાર પધાર્યા છે અને બાળ સ્વરૂપ રામદેવજીએ ભૈરવને લલકાર્યો છે. ભૈરવ, તારું કાળ બનીને આવ્યો છું. ભૈરવે કીધું કે ના રામદેવ, મારો કાળ મારા ગુરુનો બીજો શિષ્ય બને એ મારો કાળ બને. તમે નહીં રામદેવ, તમારો તો હમણાં કોળીઓ કરી જાઉં. તમે તો નાનકડા બાળ સ્વરૂપ છો. ભગવાને પોતાનું સ્વરૂપ બતાવ્યું. ભૈરવાને ઓળખાણ થઈ. ભૈરવાએ માફી માગી કે ભગવાન, મને બચવાનો માર્ગ બતાવો, કઈ રીતે હું આમાંથી બચી શકું, મને ઉગારો. હે અધમના ઉદાહરણ, પતિતોના પાવન, અમારા ગુના માફ કરીને અમને બચાવો, અમને ઉગારો, અમને ઉગારો. રામદેવજી મહારાજે કીધું કે ભૈરવ, આ સામેની ગુફા છે ને, ગુફામાં જા અને તું તારા કરેલા કર્મોનું પ્રાયશ્ચિત કર. જેસલજી જેવા પ્રાયશ્ચિત કરે છે, માલદેવ જેવા રૂપાદે પાસે પ્રાયશ્ચિત કરે છે, કુંભારાણા નિરલબાઈ પાસે પ્રાયશ્ચિત કરે છે.
લાખાજી લોયણ પાસે પ્રાયશ્ચિત કરે છે. આ નજીકની ભૂમિકા છે. હાજી, આ અદ્ભુત ભૂમિકા છે, નજીકની ભૂમિકા. પણ એ ભૂમિકા ઉપર ચર્ચા કરતા પહેલા ભૈરવને પોતાનું પ્રાયશ્ચિત કરવા, પોતે કરેલા કર્મોનું પ્રાયશ્ચિત રામદેવજી મહારાજની આજ્ઞાથી. સાંભળજો બહેનો ભાઈઓ, આજ્ઞાને અનુસરીને તમારી મહેતે તમે ખીચડી નથી ખાવી, તમારી મહેતે મને આ નથી ખાવું, આવી ટેક ને આવા નિયમ લઈ લો, એમ નહીં. ગુરુની આજ્ઞાથી લેવાના નિયમ છે. એ નિયમ તમને જલ્દી જલ્દી આ ભાદરવાની અત્યારની ચાલતી આપણી આ નવરાત્રિમાં આવતીકાલ નવમી નેજા રોપિયા દસમે દેવ દ્વાર 11 ચરણ થવાના. ત્યારે પીર રામદેવ કહેવાણા. હિન્દુના વેદ, હિન્દુના પુરાણ, મુસલમાનના કુરાન, પીરુના નામના પરવાના, આવી રીતે રામદેવજીના વચનો સ્થપાણા. એની આજ્ઞાથી ભૈરવ ગુફામાં, ગુફાનું નામ જ ભૈરવ ગુફા પડી ગયું. ભૈરવ પ્રાયશ્ચિત કરે છે. ભગવાન જ્યારે પડદે થાય ત્યારે ભૈરવ બહાર નીકળે છે. ભગવાને કીધું કેમ? તો કે ભગવાન તમે પડદે થાવ છો એટલે એક આંટો મારું, આ કળજુગ કેવો છે એ જોઈ આવું, તમારા કેટલા ભક્તો છે એની ઓળખાણ કરી આવું, એને નહીં બોલાવું. હું તો ખાલી 2 જ કામ કરીશ, 2 કામ કરીશ. એક પોતાની પ્રતિષ્ઠા મળતા પોતે પોતાને ભૂલી જાય. એક પદ ઉપર બેઠો છે એને પછાડીશ. અને એક પોતાના ચહેરાને, પોતાના રૂપને એટલું બધું મહત્વ આપે, રૂપને એટલું શણગારે કે પોતાના પતિને ભૂલી જાય, એને મારીશ. અને એક ખુરશી પર બેસી ગયા પછી પોતે પોતાને ભૂલી જાય અને હું કંઈક બની ગયો, અહંકારના ઘરમાં જાય, મન ફાવે તેમ કરે, એને સજા આપીશ. એક આને સજા આપીશ. પોતાના શણગાર સજવામાં, પોતાના રૂપને દેખાડવામાં પોતાના પતિને ભૂલી જાય. ભૈરવ કહે છે આ 2ને હું સજા આપીશ. બાકી તમારો ભગત સાચો ખોટો એક નાનકડા લાકડીના ઓલામાં એ ધજા કે નેજો રોપીને બેઠો હોય છે અને ઉપવાસ કરું છું અને ખાતો હોય છે, તો એને હું નહીં બોલાવું, એને કાંઈ નહીં કહું. તમારા ભક્તને કાંઈ નહીં કહું, સાચો ખોટો નહીં ગણું. આ 2ને કળજુગમાં હું સજા કરીશ. ભૈરવો રામદેવજીનો ગુરુ ભાઈ ભગવાન પાસેથી રજા લઈને નીકળ્યો. આ 2ને સજા કરીશ. એક પોતાના પદ ઉપર આવી ગયા પછી પોતાને ભૂલી જાય અને એક પોતાના રૂપને શણગારવામાં પોતાના પતિને ભૂલી જાય. આને સજા કરીશ. આવી રીતે રામદેવજી મહારાજના બાલ્ય અવસ્થાના બોલ પકડવાના, ફિલ્ડિંગ ભરવાના, બેસ્ટમેન થવાના અને હળીમળીને જીવન જીવવાના આવા નાના નાના ભગવાનના પ્રત્યક્ષ પ્રમાણો એ આપણને સૌને લાગુ પડે છે. આપણે ક્યાં આવ્યા છીએ તો ખ્યાલ રાખવો જોઈએ. કોના દરબારમાં બેઠા છીએ ખ્યાલ રાખવો જોઈએ. લાલ બાપુએ આ રચના એવા પ્રકારની કરી, એક વિશ્વાસનો થંભ રાખ્યો જુવાર્યો અને થંભમાંથી ભગવાન નરસિંહ રૂપે કેવી રીતે પ્રહલાદને બચાવે છે એવી જ રીતે આપણે એની પાસે માગવું છે કે તમે કઈ રીતે પ્રહલાદને બચાવ્યો ને હરણાકશિપુનો ઉદ્ધાર કર્યો. આવી રીતે અમારી પેઢીઓમાં અમને વારસામાં આવ્યું, અમારું ભૂલાયેલું, અમારું ખોવાયેલું અમને પાછું આપો અને અમારા કુસંગનો નાશ કરો. અમારી બુદ્ધિ કોઈ બળાપો કરીને અહંકારને વશ થઈ હોય એનો નાશ કરો. અમે શરણાગત થઈને તમારા છીએ ને તમારા કાયમ રહીએ. આવી અવિચળ ભક્તિ આપો. રામદેવજી મહારાજ આજ માલ ઘર અવતાર પ્રસન્ન રહો. દ્વારિકા પ્રસન્ન રહો. નાગેશ્વરી માતા
પ્રસન્ન રહો ગોમાતા પ્રસન્ન રહો અન્નપૂર્ણા પ્રસન્ન તાપી અકળાઈ ન જાઓ ને, કોઈ અકળાઈ ન જાઓ. તમે એમ કે અમે વેશભૂષા લઈને આવ્યા છીએ, કાલ તમે કીધું તું એવી રીતે તૈયાર થઈને આવ્યા, પણ સરસ રીતે આજ તમે રમો છો. આજ અમારે એવી કોઈ ઈચ્છા નથી કે તમને ઝડપથી દોડાવવા. ઝડપથી દોડાવવાની કોઈ ગણતરી મૂળદાસની નથી. સાંભળો ને બહેનો, આજ તમને સાંભળતા જાઓ, સમજતા જાઓ અને પગલું પગલું ભરીને હાલતા જાઓ. એક એક પગલે નિયમની રહેણીને કેવી રીતે પાળવી એ આજ અમે તમારી પાસે. આજ રામદેવજી અમને બોલાવે છે અને અમે તમારી પાસે એ બોલીએ છીએ. ગુરુના બોલ છે એ જલ્દી સમજાય નહીં એવા છે. બહેનો ભાઈઓ, માતાઓ, દીકરીઓ, ગુરુના બોલ જમીન ઉપર આવે તો એ દડતા દડતા અને આપણે દોડતા દોડતા. સાંભળો ને, અત્યારે તમે દોડવા માંડ્યા, પણ આવડા સાજીંદા છે ને એ બધાય સમજણા છે, એટલે કે જલ્દી જલ્દી દોડાવીએ, જલ્દી જલ્દી થાકી જાય, જલ્દી જલ્દી ઘેરે જાય. પણ અમારી ગણતરી નથી જલ્દી જલ્દી થાકી જાય ને ઘેરે જાય એમ નહીં. જલ્દી જલ્દી જાગી જાય ને અંતરની આંખ ઉગાડીને પોતે પોતાને નિર્ગતા થાય. પોતે પોતાને બહેનો ભાઈઓ, આજે રમત રમો છો ને, એવી રમત આપણી અંદર, આપણે માનવનું શરીર લીધું ને એટલે 9 દરવાજા આપણા ઉઘાડા છે અને 10મો દરવાજો માનો અડધો શ્વાસ અંદર આવ્યો એટલે એ શ્વાસને બહાર નથી નીકળવા દેવો. એટલે નરશીસ, દાયણ કે સુયાણી જે હોય તે, એણે માનો અડધો શ્વાસ ક્યાંથી આવે? જો આવી રીતે આમ જુઓ ને, આ માની નાભી સાથે આપણે જોડાયેલા હતા અને એક છેડો માની નાભીમાં તો બીજો છેડો આપણી નાભીમાં. એટલે વચ્ચેથી આ નાળ નલિકાને વધેરી અડધો ભાગ છૂટો કરી દીધો. માની યોનિમાંથી માની નાભીમાં ગયો. અડધો ભાગ હતો એ નરસે ધીમે લઈને આપણી નાભી, આપણી આ ડૂટી છે ત્યાં સુધી આ નળીમાંથી શ્વાસને જવા દીધો અને નાનકડી નલિકા હતી એને આમ કરીને આપણી ડૂટીમાં દબાવીને દરવાજો 10મો બંધ કરી દીધો. સાંભળો છો? એ જેને રસ ન હોય કાંઈ વાંધો નહીં, પણ જેને આમાં લગની છે એ તો સાંભળો. જેને લગની લાગી છે કે ક્યાં ભૂલો પડ્યો, ક્યાંક ભૂલો પડી ગયો છો. 10મે દરવાજે કેને પૂરી દીધા છે કે એ ઇન્દ્રિયો સાથે રહે છે, સંસાર સાથે રહે છે, શરીર સાથે રહે છે. આ ત્રણેયના વહીવટ કરી છતાંય નિયારો રહે છે. આ શ્વાસનું નામ
સાંભળો ને માતાઓ, તમે કંટાળી જાઓ, જલ્દી જલ્દી પ્રસાદ ને એવું બધું કર્યા કરો. આજ કેવા સરસ તૈયાર થઈને આવ્યા છે. આ તમારું આ સરસ રીતેનું આવું આજે રમવાનું અને તમારા આનંદનું ચિત્ર ઉતારી અને આ કલ્પેશભાઈ ને એનો સ્ટાફ એ પછી તમને ઓલામાં મૂકશે એટલે કેટલાય જોશે. કોઈ કે મારા ભાઈબા રમે છે, કોઈ કે મારી આંટી રમે છે, કોઈ કે મારી માસી રમે છે, કોઈ કે મારી મમ્મી રમે છે, કોઈ કે મારા પપ્પા રમે છે. અરે પપ્પા ને મમ્મી બે ભેગા રમે છે. ના ના, એ પપ્પા ને મમ્મી બે આજે ડેડી ને મમ જે હોય છે. પણ બાળકો રાજી થાય છે. એ તમારા ફરતા રમતા હોય ને એવી રીતે એ લોકો રમતા હતા. બાળકો પછી જેને યુવાની શરીરમાં આવવાની છે એ લોકો થનગનાટથી એ સામેના કમ્પાઉન્ડમાં એ રમતા હતા. અને ભગવાનના ચરણમાં દીકરીઓ બહેનો જે કુંવારિકાની ભૂમિકામાં છે એ દીકરીઓ રમતી હતી. આવો ને આપણે રમવાનું ક્યાં છે? એ 10મો દરવાજો જ્યાંથી એક નામરૂપી શ્વાસ આપણને માએ આપ્યો, માનો અડધો શ્વાસ છે. માનો અડધો શ્વાસ આપણી નાભીમાં અંદર ગયો ને ઉપરથી દરવાજો બંધ કરી દીધો. નાનકડી નસ હતી, નાનકડી એ નલિકા હતી. શ્વાસ અંદર વયો ગયો એટલે ઉપર અંગૂઠો દબાવ્યો એટલે દરવાજો બંધ થઈ ગયો. શ્વાસ અંદર જઈને સડબડાટ કરવા માંડ્યો. ઈ અકાર ઉકાર ને મકાર નામનો જે પ્રણવ અક્ષર શ્વાસ હતો, નામ નામ એ મારો શ્વાસ છે. અખંડ અખંડ મારો વિશ્વાસ છે. તે વિશ્વાસનો શ્વાસ તે હું છું. મેં ઓઢેલું આ માનસનું જ્ઞાતિ કુલ ગોત્રનું આ જે કંઈ આ દર્શન છે તે તો હું જ્યાં જેને ઘેરે આવ્યો એ મારું ભાગ્ય બની, એ મારી અટક બની, એ મારી જ્ઞાતિ બની, એ મારા લાગતા વળગતા સંબંધીઓ સાથે જોડાયેલું એ મારું સંસારનું દર્શન છે. માતાઓ, બહેનો, દીકરીઓ, સાંભળી તો લો, પછી ન સમજાય તો ચિંતા ન કરો. એક દી કામ આવશે, એક દી જરૂર પડશે ને. તમે એકલા એકલા રોવા માંડશો ને, ત્યાં બધું સાંભળેલું છે ગુરુના દ્વારેથી. ગુરુના દ્વારેથી બધું સાંભળેલું છે. એકલા એકલા રડતા હશો એટલે એ પાછું અંદર આજે તમને આવીને પકડી લેશે. ના ના ના, એ દીકરી રામ લક્ષ્મણ જાનકી હનુમંત રક્ષા કરો પ્રાણ કી. સીતાજી ઊભા છે ભગવાનની બાજુમાં અને સીતાજી ના પાડે, એ દીકરી એ દીકરી એ દીકરી બેન અત્યારે ક્યાં જાય છે? આ ખાલે ખાલી પાણીનું બેડું ભરવા જાય છે કે બેડાનો ઘા કરીને ડૂબવા જાય છે? કેમ તને મરવાનું સૂઝ્યું? ઊભી તો રે, મને તો જોતી જા. એ મારી દીકરી, એ મારી બેન, ઊભી તો રે. સીતાજીએ સાદ કરીને હાથ ઊંચો કર્યો. ઊભી તો રે, મને તો જોતી જા. એ મારા દુઃખને તો જોતી જા. તોય મારા પતિની હારે રહેવાનું. આ મારું અખંડ સુખ છે, મારો અખંડ ધર્મ, એને સાચવીને આ બધાય દુઃખને હું ભૂલી જાઉં છું. ઊભી તો રે બેન. આમ પાછું વાળીને જોયું
તત સીતા ને રામ લક્ષ્મણ. અરે અરે તમે તો સાસરે આવ્યા, આવ્યા ભેરા વનમાં હાલ્યા, વનમાંથી વળી પાછું હરણ થયું, વળી પાછો કલેશ ઉભો થયો, અનેક રાક્ષસોનો ઉદ્ધાર કરવા માટે, અનેક રાવણના કુળના એ શ્રીલંકામાં એનો ઉદ્ધાર કરવા માટે રાવણ કાલાવાલા કરે છે. માં, જો તમે આવશો ને તો મારો ભગવાન આવશે, અને મારો ભગવાન આવશે તો અમે એની અરે વેર કરીશું, વેર કરીશું, અને વેર કર્યા વગર અમને અમારો ઉદ્ધાર એ નહીં કરે. કારણ કે એટલા કોમળ ચિત અરુ દીન દયાલા, કારણ બિન રઘુનાથ કૃપાલા. એવા કોમળ છે, અમારા ગમે એવા ગુના હશે તો એ માફ કરી દેશે. કોમળ ચિત અને દીન, ગરીબો ઉપર, દીનહીન ઉપર દયા કરવા વાળા છે. કોમલ ચિત અરુ દીન દયાલા, કાંઈ કારણ ન હોય તો કારણ બિન રઘુનાથ કૃપાલા. હજી વિભીષણને જોયા પછી એટલી બધી રામના હૃદયમાં કરુણા ઉઠી, સમુદ્રનું જળ મગાવી વિભીષણને તિલક કરી દીધું કે લંકાની ગાદી ખાલી થવાની છે. વિભીષણ, રાવણનો ઉદ્ધાર થવાનો છે અને તમારે ગાદીએ બેસવાનું છે, ધર્મની રક્ષા કરવા. કારણ બિન રઘુનાથ કૃપાલા. અરે રાવણના બે માણસો ગુપ્તચર આવ્યા હતા. રાવણે કીધું જોઈ આવો ને, એની પાસે કઈ હથિયાર છે, આપણી સામે લડવા આવ્યા હતા, એની કેવડી તાકાત છે. આ બે જોવા આવ્યા. એમાં વિભીષણ ઓળખી ગયો કે આ છે રામની સેનાના નથી, આ રાવણની સેનામાંથી વેશ પલટો કરી આ વાંદરા બનીને આવ્યા. પણ આ વાંદરા રાવણના છે, રામના નથી. બે વાંદરાને વિભીષણે પકડાવી દીધા. પકડ્યા ને રાવણ પાસે, અરે રામ પાસે હાજર કર્યા. હનુમાનજી બધા તેને મસાલો દેતા હતા, ખૂબ જ મસાલો દેતા હતા, અને એ બિચારા રામ રામ કરતા હતા. બે વાંદરા રામની સભાના રામની સેનાના વાંદરા બિના, એટલે એ રામ રામ કરતા હતા. વાંદરા રાક્ષસ હતા, ત્યાં સુધી તો દુશ્મન દુશ્મન કરતા હતા, મારો મારો કરતા હતા. પણ વાંદરા, રાવણે એક વખત કીધું મંદોદરીને કે રામના લુગડા પહેરીને રામ જેવો સીતાને છેતરવા, રામ જેવો જ્યાં બનવા જાઉં તો રામના કપડાં પહેરું તો હું એ રામ જેવો થઈ જાઉં. મને હૃદયમાં મારું હૃદય બદલી જાય, દયા આવી જાય, કરુણા આવી જાય, સાચું ખોટું બેયનું મને ભાન થઈ જાય. રામનું રૂપ ધરું ત્યાં તો મને રામ હૃદયમાં આવે. મારા મનડાને મૂંઝાવે કે રામનું રૂપ લઈને આવા કામ ન થાય. એ લુચા સાધુના લુગડા પહેરીને આવા કામ ન થાય, સાધુના કપડાં પહેરીને આવા કામ ન થાય. તપાસે તો જુઓ, રાવણ કહે છે કે રામના રૂપને જ્યાં રામ જેવો બનું ત્યાં તો તરત જ મારી અંદર રામ પ્રગટ થઈ જાય. એટલામાં તમે નથી સમજતા. આજે ગુરુના વચનનો આશ્રય કરો તો ગુરુ અંદર આવીને ઊભો રહી જાય, અંદર આવીને ઊભો રહી જાય. એનો આશરો કરો, આશરો કરો. તમે એની ઠેકડી કરો, તમે એની મજા કરો, તમે એની નિંદા કરો, તમે એની જે કંઈ કરો એ તમારી છે, એની કંઈ નથી. તમારો સ્વભાવ કેવો છે એ બતાવે છે. તમે તમારા સ્વભાવને બતાવો છો, એ એવો નથી. અને એ એવો હોય તો તમારી દ્રષ્ટિ પાછી પડે, એવો નથી.
ભગવાન રામે હનુમાનજીને કીધું એ લઈ આવું, અહીં લઈ આવું, અહીં લઈ આવું. એટલે ભગવાને બે જણાને પૂછ્યું કે તમે ખરેખર વાંદરા નથી તો રાવણની સેનામાંથી રાવણના જાસૂસ બનીને આવ્યા છો, તો તમે શું જોવા આવ્યા, શું લેવા આવ્યા? એ કે અમે કાંઈ લેવા નથી આવ્યા, તમારી પાસે હથિયાર કેટલા છે, અમે આટલી મોટી સેના, અમને તમે કેવી રીતે હરાવવાના એ અમારા માલિકે જોવા મોકલ્યા છે. ભગવાન રામે કીધું જોઈ લીધું? તો કે હા. હનુમાનજીને કીધું કે હજી એને એક આંટો મરાવો, ક્યાંય આડાવણા આપણે હથિયાર સંતાડ્યા હોય તો એ બતાવો. એટલે બે રાવણના માણસો હતા, એણે કીધું કે ભગવાન અમારે કાંઈ નથી જોવું, તમને જોયા પછી બધું જોવાઈ ગયું, બધું જોવાઈ ગયું. કરુણાના સાગર તમે કેવા છો, આ બધા અમને મારતા હતા અને તમે અમને કેવા નિર્ભય બનાવી દીધા. એમ આપણે અંદર રમીએ તો આ બધા ઇન્દ્રિયો છે ને એ આપણને મારે, બે હદ મારે. આંખ મારે એટલે ખબર વિનાની એવી આપણને તમાચા મારે. જીભ આપણને ખબર વિનાની કુવાડા જેવી થઈ જાય, જેવું તેવું બોલી નાખે. જીભ આપણને મારે, સ્વાદોમાં મારે, બોલવામાં વાણી દ્વારા કોકનું સાંભળીને મગજ બગડી જાય. આ બધાય મારે તો એ વખતે ગુરુનું વચન એક જ એવું છે, એ મા બનીને તમને ખોળામાં લઈ લે. માં બનીને ખોળામાં લઈ લે. એક લીટી છેલ્લી બાકી હતી. પ્રગટ પૂજાણો ને થીરથ પાણો, બેઠા બેઠા રમો છો એમ યાદ કરીને રમો. કોણ? પ્રગટ પૂજાણો અને થીર, હલતો ચલતો નથી, થીરથ પાણો. બોલે ભીતર માને બહાર ગોતાવ્યો, કોણ હશે મૂળદાસનો એ સ્વામી, કોણ હશે મૂળદાસનો એ સ્વામી. ગુરુલાલે લાડ લડાવ્યો રે ગુરુ, માં બનાવી નહીં, માં બની મને ભક્તિ રસ પાયો. માં ધર્મનો મહિમા વધાવ્યો રે માં, કોણ હશે નંદરાણી જશોદા, એક જ મિનિટ. દેવકી માએ ચીસ પાડી કે હે ચતુર્ભુજ, હે ચાર હાથવાળા, મારાથી સહન નહીં થાય, શંખ ચક્ર ગદા પદ્મધારી બધુંય કરી શકે એવો છો, છતાંય આ જેલમાં તે અમને કેવી સજા આપી. જેલમાં પ્રસૂતિ, જેલમાં સંસાર, અને જેલમાં જન્મેલા એક એક બાળકને સગો ભાઈ મોતને ઘાટ ઉતારે. આવી કસોટી અમારી
અરે તમે તો સાધારણ તમારા વહીવટમાં કંઈક ખામી હોય, તમારી એકાગ્રતામાં કંઈક ખામી હોય, તમારા વ્યસનોમાં, તમારી લાગતી વળગતી નજરોમાં, એમાં ક્યાંક ખામી હોય અને ભગવાનને દોષ આપવો હોય રે, એ કેમ નથી કરી શકાતું? એ તમારું ભલું જ કરે. ગુરુ કોઈ દિવસ કોઈનું બુરું કરે? જો ગુરુ બુરું ન કરે તો તમને કેમ એમ ન થાય? એક દીકરી મને બોલી ગઈ કે બાપુ મારો ગુરુ મને એવડો પ્રેમ કરે છે તો દુનિયાના પ્રેમની મારે કાંઈ જરૂર નથી. મારો ગુરુ મને એવડો પ્રેમ કરે છે, મારો ગુરુ મને એવડો પ્રેમ કરે છે. મૂળદાસ છે, મારો પ્રાણ છે, મારો પ્રાણ, મારો આવડો પ્રેમ મારો ગુરુ મને કરે છે તો દુનિયાના પ્રેમની શું જરૂર છે? શું તમને કહેવાનું થાય? શું કહેવાનું થાય? જો ગુરુના ચરણમાં આગલી પેઢીઓનો વહીવટ કરતા કરતા કંઈક લઈને આવ્યા હો અને અત્યારે અધરાતે રાજી થઈને બેઠા છો, નવા નવા વસ્ત્ર પહેરી કેવા ખીલોલ કરતા થનગનાટથી નાચતા હતા, શું ઘટે છે? કઈ બાબતથી અધૂરપ છે? એ અધૂરપ આ એક નિયમથી પૂરાય એવી છે, અને એ નિયમ આટલું જ છે, બજારમાં નથી. અને સાંભળીને બજારમાં કોઈ મૂકવા મહેનત કરતા નહીં. નકર કોકે કીધું, રામદેવજી નથી કીધું, રામદેવજીના નામે કોકે કીધું આંખ કરવું આંધળા, તને કાંઈ સૂઝવા ન દઉં, બધું તારી પાસે છે પણ તને એ સૂઝવા ન દઉં, પગલું ભરવા ન દઉં. આંખી કરવું આંધળા એટલે તને કાંઈ સારું સૂઝવા ન દઉં, જે સૂઝે બધું નકામું નકામું, હલકું હલકું, નબળું નબળું, નબળાઈ ગોતી આવું તને સૂઝાડું, પણ સારું સૂઝવા ન દઉં. આંખે કરવા ઢીલે કાઢું. અરે શરીરમાં એવી વેદના ઉપાડું, વિષયની વાસનાની વેદના તારા શરીરમાં, તને ચેન ન લેવા દઉં. કામી આ શરીરને કામનાઓથી ભરી દઉં, તારા મનને ઘેરી લઉં વિષય વાસનાથી. આંખે કરું આંધળા ઢીલે. આ સફેદ ડાઘા નહીં પણ શરીરને વિષયોથી ઘેરી લઉં, આંખે કાંઈ સૂઝવા ન દઉં. પછી દુનિયા નહીં પણ સંતો જાણે તને કહો. દુનિયાને દાગ દેખાય પણ સંતો જાણે કહો. કેનો ગુનો કરીને આવ્યો હે જીવ? એ ભાગ્યશાળી કેનો ગુનો કરીને આવ્યો? ચંદનને લાકડે બેઠો તોય ચાચું ઘસે, આમથી આમ આમથી આમ, આને જોયા રાખે, આને જોયા રાખે. ગુરુના દરબારમાં રમો છો, ભીતરમાં રમો છો. ભીતરમાં એક તાલ થઈને પતિ ને પત્નીના અધિકારોને લઈને રમો છો. 30-40 વર્ષથી સંસાર માંડ્યો. સંસારમાં તમારા જેવા નમૂના પ્રગટ કર્યા. કુળના પેઢીઓના એ વારસદારો હતા, એ તમારે ઘેરે આવ્યા. જે તમારી અટકના તમારા પૂર્વજો હતા ને એમાંથી કોઈ તમારે ઘેર તમારી સેવા લેવા, તમારો દીકરો બનીને એ 5મી 7મી પેઢીનો જ કોઈ દાદો આપણે ઘેરે આવે. દીકરો નથી, એક દાદા મારે ઘેર પધારો, મારી પેઢીમાં આવો, એ મને તમારી સેવા કરવાનો લાભ આપો, મને તમારી સેવા કરવાનો લાભ. મને તમારી સેવા કરવાનો અવસર આપો. હે દાદા, મારી પેઢીમાં મારો કુળનું અંજવાળું કરો, મારા પૂર્વજો રાજી થાય ને મારા વારસદારો પણ એ વગર પાંખે ઉડે, પાંખ વગર ના ઉડે, એવું એને સાચું સુખ પ્રાપ્ત થાય.
અમારી પેઢીમાં આવો. સાધુ મૂળદાસ માની સેવા નહીં કરી શક્યો હોય ને એટલે 1.25 લાખ માની સેવા કરવા નીકળ્યો. માએ મારી સેવા ખૂબ જ કરી છે. નાગેશ્વરી માએ હદ બેહદ સેવા કરી છે. અને જનની એણે તો મને ભગવાન તરીકે સ્વીકારી લીધો. મારા ગુરુએ મારો પ્રાણ સ્વીકાર્યો. આજે મારી બડાઈ નહીં, બડાઈ ફૂંકતું નથી. તમે જેવા હોય એવો મને ન જુઓ ને. 2 પગથિયા ચડો તો ખરા. 2 પગથિયાના વિકાર વિનાના થઈને ચડી તો જાઓ, પછી આંખું ધોઈને જુઓ તો ખરા. જુઓ તો ખરા. તમે તમને તો જુઓ ભલા. આવું ક્યાં કરો? મારી માં કહે મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. કોઈ કે સાંભળ્યું એને ખબર છે. હા, કોઈ કે સાંભળ્યું છે કે સંતોકમાં કહે છે મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન, મારા ભગવાન. બલૂનમાં બીક ન લાગે. મારા ભગવાન ત્યાં દૂધ મળે, ગાયનું દૂધ મળે, લીલોતરી શાકભાજી મળે. મારા ભગવાન અહીંયા દી હોય, અહીંયા રાત હોય. આવું બધું હળવું હળવું પૂછા જ કરે. ઉતાવળમાં કરો, ઉતાવળ ના કરો. માંડ મોકો મળ્યો છે. આજે 7 દિવસથી પગ પછાડ્યા ને. આજ હું તમારા પગ દબાવું છું. શાંતિથી બેસો. 7 દિવસથી અહીંયા પગ પછાડતા હતા અને કેવા ભાવથી રમતા હતા. આજ મોકો મળ્યો છે. આજ તમારા પગ દબાવું છું. તમારો થાક ઉતરી જાય. $1.25 લાખ. અરે સાધુ જી બાપા કે એક દિવસ લાલ બાપુ બોલતા હતા ને મૂળદાસજી દોડતા હતા. મેં કહું હા બાપા, હા બાપા, હા બાપા. એને તો 50 વર્ષ થઈ ગયા કે હવે તમે બોલો, હું દોડું? તમે બોલો ને, હું દોડું. અહીંયા હાજર છે ને કહું છું જો અહીંયા હાજર. આ તમારી સામે 2 હાથ ઊંચા કરીને તાલીઓ તમને વગાડવાનો ચાન્સ આપે છે ને, એને કહું છું કે તમે બોલો, હું દોડું. આવો અવસર તમને મળે. તમને સૌને તમારો ગુરુ આવા લાડ લડાવે. આજે પ્રગટ પૂજાણો ને થીર થપાણો, બોલે ભીતરમાં અને બહાર ગોતાવ્યો. જોતો જોતો એ જગન્નાથમાં જાતો ન્યાય બેઠો છે, હે રામેશ્વરમાં જા ન્યાય બેઠો, આ બદ્રીનાથ તો જા ન્યા બેઠો, હરિદ્વારમાં તો જા, એટલે ઋષિકેશમાં તો જા, એટલે દ્વારકા તો જા, એટલે અયોધ્યા તો જા, એ ગોકુળમાં તો જા, એટલે મથુરામાં તો જા, વૃંદાવનમાં તો જા, એ ગભીને ભોયરે તો જા, સોમનાથ તો જા, એ રામેશ્વર તો જા. જા જા બાકી હોય બધા ગોતી ગોતીને જા. કાશી જા, એક આટો મારી આવ. કાશી ગંગાજીને કાંઠે બેહીને પ્રાયશ્ચિત કરી આવ. સરયુ માને કાંઠે બેસીને પ્રાયશ્ચિત કરી આવ. યમુના માને કાંઠે બેસીને પ્રાયશ્ચિત કરી આવ. ગંગા, ગોમતી, ગોદાવરી એને કાંઠે બેસીને પ્રાયશ્ચિત કરી આવે. કાંઈ બાકી હોય તો કયો, કાંઈ બાકી હોય તો કયો. એમ એ કામ કરે છે, એમ કામ કરે છે. ખાલી તમારે એક નિયમથી એની હારે બંધાઈને રહેવાનું છે, બંધાઈને રહેવાનું છે. બસ એક જ નિયમ એવું છે કે એના શરીરનો મોહ છૂટી જાય અને એના આત્માનો માં જેવો પ્રેમ પ્રગટ કરી શકો. બસ આ એક નિયમ જ આવું છે.
એના શરીરનો તમારામાંથી મોહ છૂટી જાય, મોહ છૂટી જાય, એના શરીરનો મોહ છૂટી જાય અને આત્માની અંદર સંતાઈને બેઠો છે એ પ્રેમ પ્રગટ થાય. ખાલી નિયમ છે, નિયમ છે. હમણાં 2 દિવસમાં જ એ નિયમના આધાર તમને બધાને મળશે. 2 દિવસમાં બધાને એક એકને બેસાડીને વાત કરવું એના કરતાં તમને એ લખીને જ આપું છું. એ લખ્યા પછી વાંચ્યા પછી તમને એમાંથી જેટલું ગુરુ ગમથી સમજાય એવા પગલાં ભરીને આજે કહી દઉં છું તો એ હવામાં જાય છે. કારણ કે તમારો દોર આજે એટલા મોટા રૂપમાં આવ્યા છો ને, બધા જુદા જુદા સ્વભાવથી આવ્યા છો. કોઈ શું લેવા આવ્યા, કોઈ શું કરવા આવ્યા છો, કઈ રીતે રમવા આવ્યા છો, કોઈ અમને રમાડવા આવ્યા છો, કોઈ પ્રસાદ લેવા આવ્યા છો કે ચોકલેટ ખવડાવવા આવ્યા છો. કઈ રીતે તમારા સ્વભાવની દરેક દિશાઓને અમારે એની બાવાજી તમારા હશે તમને, તમારા હશે તમને ભાજશે. કુંજર નામના પંખી દરિયાના બેટમાં ઈંડા મૂકીને દરિયાના સામે કિનારે નીકળી ગયા. 50-100ની સંખ્યામાં સામે કાંઠે જઈ 2 મહિના 4 મહિના ત્યાં ચારો ચરતા એની સિઝન પૂરી થઈ એટલે વળી પાછા દરિયાના બેટમાં આવ્યા. પણ દરિયાના બેટમાં ઈંડા મૂકીને ગયા હતા, ઈંડામાંથી બચ્ચા થઈ ગયા અને જ્યાં એ બચ્ચાઓના મા બાપ આવ્યા તો મા બાપ બચ્ચાને ઓળખી ગયા અને બચ્ચા એના મા બાપને ઓળખી ગયા. હાજી પંખીડા લીધી વિદેહની વાટ. હાજી 8-9 મહિને આવીને બચ્ચા ઓળખ્યા, બચ્ચા એને ઓળખી ગયા આ મારી માં છે. હાજી માં ઓળખી ગઈ કે આ મારું જ બચ્ચું છે. આ વસ્તુ એકાગ્રતાથી તમને પ્રાપ્ત થાય. એ એકાગ્રતા તમારે દુનિયાની હારે ક્યાંય અથડાવા જવાનું નથી. તુલસીદાસ બાપાએ એકાગ્રતાની ખોજ કરી અને કીધું આપણને બધાને કે એકાગ્રતા મારા રામની હતી. કેવી હતી કે રામ, તો રામ એટલું બોલે તા તો સીતા કહે છે રામ, રામ કહે છે સીતે, સીતે. અહીં રામ બોલે, રામની પરા બોલે. સીતે તા સીતા માની પરા બોલે રામ. આજ સિદ્ધાંતને તુલસીદાસ બાપાએ કીધું જગતની જેટલી માં છે મારી માં જાનકી છે, જગતની જેટલી સ્ત્રીઓ છે મારી માં જાનકી છે, જગતના જેટલા પુરુષો છે મારા ભગવાન રામ છે. સિયા ને રામમય સબ જુગ જાની, કર હું પ્રણામ જોરી જુગ પાની. વાહ! મર્યાદા પુરુષોત્તમ પ્રેમની ભૂમિકામાં આવ્યા અને પ્રેમમાં વિરહ, વિરહ, વિરહ મળ્યા પછી વિરહ, મળ્યા પછી એમ તમે તમારા પત્ની સાથે જીવન જોડ્યું છે. તમારા જોડાયેલા જીવનમાંથી અમે તમારે ઘેરે જન્મ લઈને આવ્યા છીએ એટલું તો વિચારો. તમારા જેવા જ, તમારા જેવા જ. એટલું તમને ન થાય કે આ રજબુંદમાંથી, આ ઈચ્છા બીજમાંથી, આ રક્ત બીજમાંથી આપણા જેવો જ આપણો એક વારસદાર આવીને ઉભો રહ્યો છે. તો હાલને આત્મભાવથી રજબુંદના એમ સુરતા ને વચનના ભાવમાંથી શું પ્રગટ થાય છે? એ ગુરુના દેશમાં છે અને એ ગુરુ તમને
એ જ માર્ગે છીએ, નહીં બીજો કોઈ માર્ગ નહીં. સંસારમાં જો આવ્યા હો, સંસારના યોગ ને ભોગને જાણ્યા હોય તો સંસારની ગતિમાંથી કેવી રીતે પાર પહોંચવું, આજે સંસારની ગતિમાંથી આટલું નજીક કોણ છે કે દુનિયાને પ્રેમ કરવા જવો પડે? દુનિયા રૂપાળી છે, એના કરતાં રૂપાળું થઈને દુનિયાને આકર્ષણ કરવા જરૂર જ નથી. આજે આ મારો પતિ છે, આ મારા પત્ની છે, આ મારી મા છે, આ મારો પિતા છે, આ પુરુષ જતી છે, આ સતી છે. રેણીના પદમાં સરળ મજાના બે નિયમો છે. નિયમનું પાલન કરવા માટે આજે મેં આપને વાયદો કર્યો હતો. આવતીકાલની નોમ છે, નોમના નેજા ફરક છે. ભગવાન દસમના દ્વારે પધારશે, 11ના એના ચરણ થપાશે. અગિયારસના ચરણ થપાશે એટલે 12 બીજની રેણી તમારી શરૂ થઈ જશે. આ ભાદરવા સુદ બીજના પછી ભાદરવા સુદની 12 બીજની આપણી રેણી આ રામદેવજીના નવરાત્રા સાથે એની આપણે એક ધારી ચર્ચા કરતા આવ્યા છીએ. પણ તમે બોલો અને મારા ગુરુ કે હું દોડું, અને કેવા દોડે છે એ તો જુઓ. 1.25 લાખ શ્રીફળમાં આટલી સામગ્રી હોમી, સ્વાહા સ્વાહા. 5 દિવસમાં તો આખા આ સૂર્યપુર નગરના ચારે બાજુ 10 દિશામાં રોગના પ્રતિકારક પવન ફેલાઈ ગયા. રોગના જંતુઓ નાશ પામ્યા અને માણસ બધાએ ભય વિનાના થઈ ગયા. ભય વિનાના બધાને ભય નીકળી ગયો. કોઈ કે કોરોના, કે કાંઈ વાંધો નહીં, જવા દે ને તારે કોરોના. પણ કોરોના ધ્રુજાવી તો ગયો તો ભલભલાને આજે ભલભલાને ધ્રુજાવી ગયો. કોરોના એક રોગનું નામ છે. ધ્રુજાવી ગયો. તો બહેનો ભાઈઓ, કાલી ઘેલી આપણી સુવાની એક પ્રાર્થના કરી લઈએ, અને જે નિયમો છે એ સ્પષ્ટ તમને કહેવામાં અને એ વાંચવામાં આવશે. એટલે જેને અંદર પીડા છે ને, જેને ટીબીની બીમારી હોય, જેને હૃદયની બીમારી હોય, જેને માથાની બીમારી હોય, એને સૌની દવાઓ મળી જશે. અને દવાઓ લીધા પછી થોડીક પરેજી પાડશો ને એટલે દવા આક્રમણ કરશે, તમારા રોગને નિર્મૂળ કરી દેશે. એમ તમને મૂળદાસ કહે છે, સાધુ કહે, એમ તમને સાચવીને કહું છું. તમે મારો ધજાગરો કરો એમાં હું રાજી છું. સાચવીને તમને કહું છું. હા, સાચવીને. ભગવાન શિવ માને અમર મંત્ર આપતા હતા, અને માને અમર મંત્રનો પહેલો શ્વાસ, જ્યાં નામનો શ્વાસ હતો, એ નામનો રણુકાર જ માએ સાંભળ્યા બેરી સહજ સમાધિ લાગી ગઈ. નીચે એક સુખ નામ પોપટનું ઈંડું
અમર મંત્રને સાંભળતા સાંભળતા એના પ્રભાવમાં વશ થતા થતા ઈંડામાંથી સેવાઈ ગયેલું બચ્ચું પ્રગટ થયું. બચ્ચું અમર મંત્રને સાંભળે છે. શિવજી એને હોકારો ન મળ્યો એટલે સતીને બૂમ પાડી, સતી! માં એકદમ જાગી ગયા, પ્રભુ. અને એની જ ઘડીએ આ સુખ પોપટ ફડફડાટ કરતું એ બચ્ચું ઉડી નીકળ્યું. ભગવાન શિવે કીધું કે અમર મંત્રની ચોરી કરીને જાય છે એ પણ કોઈ જનક જેવા ગુરુને શરણે જાજે, એટલે અમર મંત્રનો ઉપયોગ કેમ કરવો એ તને સમજાવશે. ને તો ઉપયોગની જો રીત નહીં આવડે તો હાથમાં આવેલી વસ્તુ ઉપયોગમાં નહીં આવે. હે પ્રાણાધાર, આપના ચરણોમાં માથું મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો, જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું. આપ મારા છો, આપ મારા છો. એ પ્રાણ આધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી, સૂઈ ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણ આધાર છો. હું આપનો છું, હું આપની છું. આપ મારા છો, આપ મારા છો. ધ્યાન મૂલમ પૂજા મૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્યમ મોક્ષમૂલમ સદગુરુ કૃપા તમેવ માતા ચ પિતા તમેવ તમેવ બંધુ ચ સખા તમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડં તમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવં. શ્રી સત્યગુરુ ભગવાન પ્રસન્ન રહો. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે. મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે. મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. હે કરુણા નિધાન, હે ભક્તોના ભગવાન, હે સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં
શુદ્ધ પ્રીતિ કરતું રહે. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન અધમ ઉદાહરણ અનાથોના નાથ નોધારાના આધાર આપનું વચન સંભાળો. અમોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો. અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. અમારો ફેરો સફળ કરો. બાપા જય જય. જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુ રામ. જય નાગેશ્વરી. ધન્ય. આજના પ્રસાદના જે મનોરથી છે એમાં સુરેશભાઈ, પોપટભાઈ કડથિયા આઈસ્ક્રીમ લઈ આવ્યા છે. ઘનશ્યામભાઈ સિંહોરા માંડવા અને ભીખુભાઈ ગઢિયા, ચતુરભાઈ બાબરિયા, વાલજીભાઈ વાઘેલા આજનો પ્રસાદ લઈ આવ્યા છે. રામ ભરોસે જલરામ અને પેંડા આવી સેવાઓ સમૂહમાં આવી છે. પણ એ સેવા તો આપણી છે ને, આપણી સેવા છે, આપણે એનો ઉપયોગ કરવાનો છે. પણ અમે જે તમને જવાબદારી સોંપી છે એ જવાબદારી બે વિભાગમાં વહેંચાઈ જાય છે. એ બે વિભાગમાં જતી પુરુષની જવાબદારી સતીમાની જવાબદારી છે. એક સત્ય છે અને એક પ્રેમ છે. સત્ય 7મા મંત્રનું 5મું પદ છે. સત્ય જે પદ છે એ પદનો પણ એવો મોટો મહિમા છે. એનો એક ધર્મ, બીજ ધર્મ અને નીજ એટલે આત્માનો ધર્મ, બીજ ધર્મ અત્યારે ચારે બાજુ વિસ્ફોટ એવો થયો છે કે બધા જાનવરો છૂટા થઈ ગયા છે. બધા મનુષ્યના મોરા પહેરેલા, અંદરથી પ્રકૃતિથી વશ થયેલા, શરીર ઇન્દ્રિયોના માર ખાયેલા બધા છૂટા થઈ ગયા છે. બધાને ખબર નથી કે પતનનો માર્ગ છે કે જીવનું જતન કરવાની આ મર્યાદા છે.
સત આજે કલાક પહેલા જ કહેતો હતો, આજની જ્યોતિ સ્વરૂપની બેઠકમાં કુમારભાઈ કાનાણી સાહેબ આવ્યા હતા. એ રાજી થઈને સાંભળવા રોકાણા હતા. તો હું એમ કહેતો હતો કે અંધારું થઈ જાય એની સામે હથિયાર ઉપાડાય. હથિયારથી કંઈ દાંતરડા લ્યો, કોઈ કરપિયા લ્યો, કોઈ પણ પ્રકારના ખેડૂતના હથિયાર સિવાય કોઈ પણ હથિયારોથી અંધારું ભાગે, અંધારાને કાંઈ અસર થાય. એટલે અંધારાને કોળિયું લેવાય, વાટ બનાવી એમાં મુકાય, દિવેલ પુરાય ને પ્રગટાવાય. એટલે અંજવાળું થાય એટલે આપણું ખોવાયેલું તો ન્યા જ પડ્યું હોય. એ વાત કરીને હું એમ કહેતો હતો કે અંજવાળું થાય તો અંજવાળે ખોવાયેલું મળી જાય. એમ જ્ઞાનનું અંજવાળું જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાન પ્રકાશ છે. જ્ઞાન શાસ્ત્રોમાં જે મહાપુરુષોના અનુભવ છે, દેવી દેવતાઓના જે ચરિત્રો છે, એમાંથી ક્યાં કેવી રીતે ભૂલ થાય તો શું પરિણામ આવે, કેવી રીતે જો રસ્તો મળી જાય તો કેવું મહાપદ મળે, આવી રીતે બધાય વર્ણન હતા. પણ અંધારું એવું થઈ ગયું છે કે ભાઈને ભાઈ ગમતો, કોક તો બોલો, દીકરાને બાપ ગમતા નથી, બાપને દીકરા ગમતા નથી, પતિને પત્ની નહીં ગમે, પત્નીને પતિ નહીં ગમે. આવા અંધારામાં આપણે અંજવાળું કરીને રહેણીના પદમાં જાગવાનું છે. જેની તૈયારી હોય ને જેની પેઢીઓમાં ખાતું બોલતું હોય એ મેદાનમાં આવી જાઓ કે ખરેખર આ જીવનનો સંઘર્ષ ખેલી લેવો છે. પણ અહીંથી મારી પેઢીઓને અંધારામાં હોમાવા નથી દેવી, અંજવાળામાં લઈ જાવી છે. તો સૌને ધન્યવાદ કરું છું. તમે સેવાઓ બજાવો છો. અહીંયા મને હમણાં જ આ વીર માતાઓની સેવાઓમાં અથવા તો દરેક કાર્યક્રમની સેવામાં અમારા સાવરિયા ગ્રુપનું નામ પેલું હોય. એટલે એ સેવા મને આપી ગયા છે. એ સેવાને અમારે સરખો ચાસ કરી ખાતર પૂરી અને વાવવાની છે. માથે સમારા હાંકીને એને દટાવવાનું, દાટવું પડે છે. દાટ્યા વગર ઉગાતું. કોઈ મને કહ્યું કે મને ક્યાંય દાટ્યા નથી ને અમે ઉગીને ઉતર્યા સીધા વરસાદની જેમ વરસ્યા છે. કોઈ કેવી રીતે હોય? શક્ય જ નથી. તમારામાં દૈવત્વ છે, તમારામાં ઐશ્વર્ય છે, તમારામાં સતીત્વ છે, તમારા જતિ પુરુષની સંપૂર્ણ જવાબદારીઓ તમારી અંદર છે. પણ ઉપયોગ કેમ કરવો, ઉપયોગ કેમ કરવો ને